હેલો ફ્રેન્ડ્સ, ડેઇલી એક્ટિવિટી. અગાઉના વિડીયોમાં આપણે ડેઇલી એક્ટિવિટી પાર્ટ 1 માં વી હેવ લર્ન ધેટ સવારે અવેક ઉઠીએ ત્યાંથી તૈયાર થઈ અને શાળાએ કે ઓફિસે કે વોટેવર પ્લેસ વી વોન્ટ ટુ ગો, જે જગ્યાએ આપણે જવું છે ત્યાં જવા માટે નીકળી જઈએ છીએ. ગો સુધીનો લાસ્ટ સ્ટેપ આપણે જોયું હતું. હવે આગળ ઉપર ડેઇલી એક્ટિવિટી એટલે કે આપણે રોજિંદી એક્ટિવિટી, રોજિંદી ક્રિયાઓમાં આગળ શું કહી શકાય, કેવી રીતે બોલી શકાય, વ્યક્ત કરી શકાય, એમાં આગળ વધીએ. ઓકે, તો જે તે જગ્યાએ આપણે જવાનું છે ત્યાં માની લો કે આપણે પહેલા પહોંચીએ છીએ એટલે પહોંચું છું. તમે ત્યાં એવું કહી શકો કે આઈ રીચ એટ માય કોલેજ at 9 o'clock or 8 o'clock. હું મારી કોલેજ 8 વાગે કે 9 વાગે પહોંચી જાઉં છું. ઓફિસે જતા હોય તો આઈ રીચ એટ ઓફિસ એટ 8 o'clock. હું 8 વાગે ઓફિસે પહોંચી જાઉં છું. સ્કૂલે જતા હોય તો આઈ રીચ ટુ માય સ્કૂલ એટ 7 o'clock. હું સવારે 7 વાગે મારી શાળાએ પહોંચી જાઉં છું. ઇફ યુ ગો એટ ફેક્ટરી, કારખાને જતા હોય તો યુ વિલ સે ધેટ, તો તમે કહેશો કે આઈ રીચ ટુ માય ફેક્ટરી એટ 7:30 in the morning. વિશ, ત્યાં રહેલા હાજર વ્યક્તિઓને તમે ગુડ મોર્નિંગ વગેરે વિશ કરો છો તો તમે કહેશો કે આઈ વિશ, પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે વિશ કરું છું. આઈ વિશ ગુડ મોર્નિંગ ટુ માય કલીગ્સ. આઈ વિશ ગુડ મોર્નિંગ ટુ માય ફ્રેન્ડ્સ. આઈ વિશ ગુડ મોર્નિંગ ટુ માય ટીચર્સ. ઓકે, નેક્સ્ટ. હવે ત્યાં જે કંઈ કામ કરતા હો એ ત્યાર પછી હું મારું કામ કરું છું. આઈ ડુ માય વર્ક એટ ફેક્ટરી. આઈ ડુ માય વર્ક ધેર. કોલેજ કે સ્કૂલ હોય તો ડુની જગ્યાએ આવશે કે આઈ સ્ટડી ઓર આઈ સ્ટાર્ટ સ્ટડી. આઈ સ્ટડી મેથ્સ, આઈ સ્ટડી સાયન્સ, આઈ સ્ટડી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આઈ સ્ટડી એકાઉન્ટ એટસેટ્રા. મતલબ હું ભણું છું. કોલ, કદાચ માની લો કે ઓફિસમાં હોય તો આઈ કોલ ટુ કસ્ટમર્સ. હું કસ્ટમરને, ગ્રાહકોને ફોન કરું છું, કોલ કરું છું. આઈ કોલ ટુ ફ્રેન્ડ્સ, હું મિત્રોને કોલ કરું છું. મીટ, કોઈ સ્પેશિયલ મીટિંગ હોય તો તમે કહી શકો કે આઈ મીટ ન્યૂ કસ્ટમર્સ. આઈ મીટ the persons who have come in my factory to buy something. મતલબ કંઈક ખરીદી કરવા જે લોકો આવ્યા છે એને હું મળું છું. આઈ મીટ XYZ. હું આને વ્યક્તિને, શિક્ષકને, મિત્રોને, પ્રિન્સિપાલને, મેનેજરને, ગ્રાહકોને વગેરેને મળું છું. મીટ, મળું છું. ડિસ્કસ, આઈ ડિસ્કસ વિથ ધેમ. હું તેઓ સાથે ચર્ચા કરું છું. આઈ શો માય ફેક્ટરી. આઈ શો માય હોમવર્ક. હું મારું કારખાનું બતાવું છું. આઈ શો માય હોમવર્ક. હું મારું લેસન બતાવું છું. આઈ શો માય પ્રોજેક્ટ. હું મારો પ્રોજેક્ટ બતાવું છું. ત્યાર પછી આઈ સજેસ્ટ ધેમ ટુ ઇમ્પ્રૂવ. હું તેઓને કંઈક સૂચનો કરું છું. આઈ સજેસ્ટ